महाराजा साहेब की जय। गुणोदय सागर सुजय महाराजा साहेब की जय। कला प्रभ सागर सुजय महाराजा साहेब की जय। सरल स्वभावी परम पूज्य आचार्य भगवान श्री कवींद्र सागर सुजय महाराजा साहेब की जय। ज्योतिष आचार्य मंत्र प्रभावक परम पूज्य आचार्य भगवान श्री वीरभद्र सागर सुजय महाराजा साहेब की जय। उदय सागर सुजय महाराजा साहेब की जय। पूज्य गुरुदेव की जय। स्वामी साता जी श्यामी गवात्मो अन्यु जावड़ी जाय निशियाय बदई मंडावी चागान संधि सेवन वायना संधि साउ चविचामी गवात्मो अन्यु जावड़ी जाय निशियाय बदई मंडावी चागान संधि सेवन वायना लेसु चविचामी गवात्मो अन्यु जावड़ी जाय निशियाय बदई मंडावी चारी बसाव करे वायना प्रसाद करावतो जी। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं तेसो पंचनमुक्तारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेसें परमं होयि मंगलम्। ओंकारबिन्दुसंयुक्तां नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राद्य जैन धर्मस्तु मंगलम्। अज्ञानातिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तपसजायरत सदा द्वादश अंगन ध्यातारे उपाध्यायते आत्मा जगबंधव जगभ्रातारे नदुकरी तरण तरणहार भक्त हृदय सम्राट जगतवालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए જેમને આ ધર્મતીર્થની સ્થાપના કરી વિરાટ આ વિશ્વની અંદર વિશ્વના એક એક જીવાત્માનો કલ્યાણ થાય એ માટેની ભાવના કરનાર જો કોઈ તત્વ હોય તો જીન શાસન છે માટે એમ કહી શકાય કે સમગ્ર વિશ્વનો કેન્દ્રભૂત તત્વ જીન શાસન છે। સમગ્ર વિશ્વનો કેન્દ્ર જીન શાસન પણ જીન શાસનનો કેન્દ્ર સિદ્ધ ચક્ર બતાડ્યો છે। એક સિદ્ધ ચક્રની આરાધના કરો અને સમગ્ર જીન શાસનની આરાધના થઈ જાય આટલો મહત્વપૂર્ણ જે સાધના છે। સિદ્ધ ચક્રની બાદબાકી કરી નાખો તો જીન શાસનનો અસ્તિત્વ ટકી શકશે નહીં। આટલું મહત્વ જે સિદ્ધ ચક્રનો છે 24 તીર્થંકરની આરાધના સિદ્ધ ચક્રની અંદર આવી જાય। 24 यक्ष 24 यक्षिणी देवीनी आराधना सिद्ध चक्रनी अंदर આવી જાય। 16 विद्या देवीनी आराधना सिद्ध चक्रनी अंदर આવી જાય। अष्ट महासिद्धिनी आराधना सिद्ध चक्रनी अंदर આવી જાય। 9 निधि एनी आराधना सिद्ध चक्रनी अंदर આવી જાય। 9 ग्रह एनी आराधना सिद्ध चक्रनी अंदर આવી જાય।
48 લબ્ધિઓ એની આરાધના સિદ્ધ ચક્રની અંદર આવી જાય. હવે એવી કોઈ શક્તિ નથી, એવો કોઈ તત્વ નથી કે હવે સિદ્ધ ચક્રની બહાર હોય જેનો સમાવેશ સિદ્ધ ચક્રની અંદર કરવામાં ન આવ્યો હોય. ઓલ ઇન વન સોલ્યુશન જેને કહી શકાય એટલે સિદ્ધ ચક્રની સાધના છે. બહુ પુણ્યનો ઉદય હોય ત્યારે આવી સાધના મળતી હોય છે અને આવી મહાન સાધના આપણને મળી છે એ આપણો પરમ સૌભાગ્ય કહી શકાય. જે સૌભાગ્યશાળી આત્મા હોય એ જ આત્મા સિદ્ધ ચક્રની આરાધના કરવા માટે સમર્થ બની શકતો હોય છે. એક વખત સિદ્ધ ચક્રની આરાધના જો વ્યવસ્થિત રીતે જીવનની અંદર આવી જાય, સિદ્ધ ચક્રની સાથે જો આપણો આંતર ચેતનાનો જોડાણ થઈ જાય તો આ સિદ્ધ ચક્ર અનાદિ અનંત કાળથી ચાલ્યો આવતો આપણો ભવ ચક્ર, એ ભવ ચક્રનો અંત આણવાની અદ્ભુત શક્તિ આ સિદ્ધ ચક્રની અંદર રહેલી છે. એક એક પદનો અદ્ભુત મહત્વ છે. એક એક પદનો અદ્ભુત વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યો છે. દેવ તત્વની આરાધના પરિપૂર્ણ કરી છે. ગુરુ તત્વની આરાધના ચાલી રહી છે. દેવ તત્વની ઓળખાણ કરાવનાર જે ગુરુ તત્વ છે એ ગુરુ તત્વને પણ સાચી રીતે ઓળખી લેવું બહુ જરૂરી છે. ગુરુ તત્વ 3 વિભાગની અંદર વહેંચાયેલો છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. સિદ્ધ ચક્રનો સેન્ટર પોઈન્ટ કોઈ હોય તો અરિહંત પરમાત્મા છે. પછી તત્વત્રયનો સેન્ટર પોઈન્ટ જો કોઈ હોય તો ગુરુ તત્વ છે અને ગુરુ તત્વનો સેન્ટર પોઈન્ટ જો કોઈ હોય તો તે ઉપાધ્યાય ભગવંતને બતાડ્યો છે. મહત્વમાં મહત્વનું પદ છે આ ઉપાધ્યાય ભગવંત. ઉપાધ્યાય વિના ગુરુ તત્વ ટકી જ ન શકે. જો એક અપેક્ષા આપણે વિચારીએ તો અમુક પદનો મહત્વ લાગે, બીજી દ્રષ્ટિએ આપણે જો વિચાર કરીએ તો બીજા પદનો મહત્વ દેખાય. સાચું કહેજો, ચાય હોય એ ચાય બનાવવાની અંદર સૌથી મહત્વનો તત્વ કયો છે? હા, જો ચાય પત્તી પણ જોઈએ, સાકર પણ જોઈએ, પાણી પણ જોઈએ, દૂધ પણ જોઈએ, ગેસ પણ જોઈએ. એમાંથી એક પણ તત્વ જો ઓછો વળતો પડી જાય તો આખો મૂળ બગડી જતો હોય છે. ચાય બનાવવાની અંદર જેટલી પણ વસ્તુની જરૂર પડે છે એ દરેકે દરેક વસ્તુ મહત્વની છે. તેમ 9 પદની અંદર તમે એમ ન કહેશો કે આ પદનું વધારે મહત્વ છે, આ પદનું ઓછું મહત્વ છે. એક એક પદ મહત્વનો બતાડવામાં આવેલો છે. ગુરુ તત્વની અંદર એક તરફ આચાર્ય પદ છે, એક તરફ સાધુ પદ છે. સેન્ટરમાં, મિડ પોઈન્ટમાં, પિન પોઈન્ટની અંદર ઉપાધ્યાય ભગવંતને સ્થાન આપવામાં આવ્યો છે. ઉપાધ્યાય ભગવંતને બંને બાજુ કામ કરવાનો છે. તે આચાર્ય ભગવંતને પણ સહયોગી બને અને સાધુ સંસ્થાની રક્ષા પણ કરે. આચાર્ય ભગવંત જ્યારે શાસનના અનેકવિધ કાર્યોની અંદર વ્યસ્ત હોય, આચાર્ય ભગવંત જ્યારે શાસનના અનેકવિધ પ્રભાવનાની અંદર વ્યસ્ત હોય ત્યારે આચાર્ય ભગવંતની જે જવાબદારીઓ હોય એ આચાર્ય ભગવંતની જવાબદારીઓને અંદર ખાનેથી ઉપાડી લેનાર જો કોઈ તત્વ હોય તો તે આ ઉપાધ્યાય ભગવંતને કહેવામાં આવ્યો છે. હકીકતમાં પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી કોની હોય? રાજાની હોય કે મંત્રીની હોય? હકીકતમાં તો પ્રજાનું રક્ષણ કરવાની જવાબદારી રાજાની હોય, પણ એ રાજાની જવાબદારી હકીકતની અંદર આખો તંત્ર કોણ ચલાવતો હોય છે? મંત્રીઓ જ તંત્ર ચલાવતા હોય છે. જવાબદારી ભલે રાજાની છે પણ એ જવાબદારીને અદા કરનાર, એ જવાબદારીને એક્ઝિક્યુટ કરનાર જો કોઈ તત્વ હોય તો ઉપાધ્યાય ભગવંત આ મંત્રીઓ છે. તે જૈન શાસનની અંદર આચાર્ય એ રાજા છે અને ઉપાધ્યાય મંત્રીનો સ્થાન આપવામાં આવેલો છે. રાજાની વ્યાખ્યા છે રાજતે શોભતે ઇતિ રાજા. રાજાને તો માત્ર સિંહાસન ઉપર બેસવાનું છે, સુશોભિત કરવાનું, શોભાયમાન થવાનું છે. બાકી બધું જ તંત્ર જે મંત્રીઓ ચલાવતા હોય છે તે જૈન શાસનની અંદર ચતુર્વિધ સંઘની રક્ષા કરવાની જવાબદારી હકીકતની અંદર આચાર્ય ભગવંતની હોય, પણ
પણ એ ચતુર્વિધ સંઘની રક્ષા કરવાની જવાબદારી જો કોઈ અદા કરતા હોય તો તે ઉપાધ્યાય ભગવંતો કરતા હોય છે. કોઈક આત્મા સંસારનો ત્યાગ કરીને આચાર્ય ભગવંતના ભરોસે ધર્મ શાસનના ભરોસે સંસારનો ત્યાગ કરીને સંયમ જીવનની અંદર આવી ગયા. એ સાધુ મહાત્મા બન્યા પછી, સંયમી બન્યા પછી એ સાધુ સંસ્થાને ભણાવવાનું, એ સાધુ સંસ્થાને ગણાવવાનું, એ સાધુ સંસ્થાને તૈયાર કરવાનું, એ સાધુ સંસ્થાની રક્ષા કરવાનું, એ સાધુ સંસ્થાની પરિણતિને વિકસિત કરવાનું, અસ્થિર થયા હોય તો સ્થિર કરવાનું. આ બધી જવાબદારી હકીકતની અંદર તો આચાર્ય ભગવંતની હોય છે. પણ એ આચાર્ય ભગવંતની બધી જવાબદારીઓ ઉપાધ્યાય ભગવંત ઉપાડી લેતા હોય છે. આચાર્ય ભગવંત પણ વિચાર કરે કે ઉપાધ્યાય ભગવંત બેઠા છે, અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું જ તંત્ર વ્યવસ્થિત ચાલ્યા કરશે. આચાર્ય ભગવંત પણ નિશ્ચિંત હોય અને સાધુ સંસ્થા પણ વિચાર કરે કે અમારો પણ રક્ષક તત્વ અમારી સામે બેઠેલો છે. એમ આચાર્ય ભગવંત આ વિચારે કે ઉપાધ્યાય ભગવંત બેઠા છે તો અમારે સાધુ સંસ્થાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ આચાર્ય ભગવંતને નિશ્ચિત કરનાર અને સાધુ સંસ્થાને નિર્ભય બનાવનાર જો કોઈ તત્વ હોય તો વચ્ચેનો ઉપાધ્યાય પદને બતાડવામાં આવેલો છે. આચાર્ય ભગવંત નિશ્ચિત થઈને શાસનની પ્રભાવના કરતા હોય અને સાધુ સંસ્થાને કોઈ ભય સતાવતો નથી, કારણ કે અમારી રક્ષા કરનારા ઉપાધ્યાય અમારી સાથે બેઠેલા છે. એમ સાધુ સંસ્થાને નિર્ભય બનાવનાર અને આચાર્ય ભગવંતને નિશ્ચિત બનાવનાર આ ઉપાધ્યાય તત્વ બતાડવામાં આવેલો છે. આચાર્ય જેટલો જ મહત્વ યોગ્યતાની દ્રષ્ટિએ ઉપાધ્યાય ભગવંતનો આંકવામાં આવેલો છે. અને એટલા માટે આચાર્ય પદની આરાધના પછી ઉપાધ્યાય પદની આરાધના બતાવી છે. યોગ્યતાની દ્રષ્ટિએ તો ઉપાધ્યાય પણ આચાર્ય સમાન કયા છે. જેટલી યોગ્યતા આચાર્યમાં છે એટલી જ યોગ્યતા ઉપાધ્યાય ભગવંતની અંદર પણ હોય છે. ધારે તો પોતે પણ આચાર્ય બની શકે એટલી ક્ષમતા છે, એટલી કેપેસિટી છે, એટલી યોગ્યતા છે, છતાં પણ આચાર્ય પદના મોહથી મુક્ત રહીને આચાર્યના અંડરમાં, આચાર્યની આજ્ઞામાં અને આચાર્યની સેવામાં જે વ્યક્તિ નિષ્દિન રહેતા હોય અને આચાર્યની અંડરમાં રહીને જેને શાસન સેવાનો ભેગ ધારણ કર્યો છે, એ કોણ છે? ઉપાધ્યાય ભગવંત છે. યોગ્યતા છે કે આચાર્ય બની શકે, પણ ના, મારે આચાર્ય બનવું નથી, મારે આચાર્ય ભગવંતના હાથ નીચે રહેવું છે. જો કેપેસિટી ન હોય, પાત્રતા ન હોય, યોગ્યતા ન હોય તો વ્યક્તિઓ ન છૂટકે લાચાર્યો કોઈકના હાથ નીચે રહેતા હોય છે. પોતાની કેપેસિટી નથી, પોતાની કેપેબિલિટી નથી, પોતાની યોગ્યતા નથી અને કોઈક વ્યક્તિ કોઈકના હાથ નીચે રહેતો એ સામાન્ય બાબત છે. પણ યોગ્યતા હોય, કેપેસિટી હોય, કેપેબિલિટી હોય, પાત્રતા હોય, છતાં પણ કોઈના હાથ નીચે રહેવું એ બહુ મોટી વાત છે. ઉપાધ્યાય ભગવંત પાસે બધી યોગ્યતા હોવા છતાં પણ આચાર્યના હાથ નીચે રહે છે અને એ માટે ઉપાધ્યાય ભગવંતને પોતાનો અહમનો કેટલો વિલોપન કરવો પડતો હશે. જો બે બળિયા ભેગા થાય ને તો ત્યાં હંમેશા સ્પર્ધા થાય. પણ આ જીન શાસનની એક બલિહારી છે કે આચાર્ય ઉપાધ્યાય બંને બળિયા હોવા છતાં પણ ઉપાધ્યાય હંમેશા આચાર્યના હાથ નીચે રહે છે. અને એટલા માટે ઉપાધ્યાયનો મુખ્ય ગુણ બતાડ્યો છે વિનય ગુણ. કયો ગુણ બતાડ્યો છે? ઉપાધ્યાય હંમેશા વિનયવંત હોય, ઘણું બધું જાણતા હોય, ઘણું બધી યોગ્યતા હોય, છતાં પણ જાણે પોતાને કઈ આવડતું નથી, પોતે અબુધ છે, પોતે અબુજ છે, પોતે અજ્ઞાની છે, કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં, કોઈ પ્રદર્શન નહીં, અને આટલો જ્ઞાનનો પુંજ હોવા છતાં પણ આચાર્યના હાથ નીચે રહીને જે પોતાના જીવનને ધન્યતા બનાવે છે,
આચાર્યના જમણા હાથ એટલે ઉપાધ્યાય ભગવાન છે. ઉપાધ્યાય ભગવંત વિના આચાર્યો પણ પાંગળા કહેવાય છે. જેમ આચાર્ય ભગવાન દીક્ષા આપી શકે તેમ ઉપાધ્યાય ભગવાન પણ દીક્ષા આપી શકે. જેમ આચાર્ય ભગવાન યોગોધ્વન કરાવી શકે તેમ ઉપાધ્યાય ભગવાન પણ યોગોધ્વન કરાવી શકે. જેમ આચાર્ય ભગવાન પ્રતિષ્ઠા કરી શકે તેમ ઉપાધ્યાય ભગવાન પણ પ્રતિષ્ઠા કરાવી શકે. જેમ આચાર્ય ભગવાન અંજન અધિવાસના કરી શકે એવી જ રીતે ઉપાધ્યાય ભગવાન પણ અધિવાસના કરી શકે. જે જે યોગ્યતા જોઈએ જે આચાર્ય કરી શકતા હોય એ બધું જ કામ ઉપાધ્યાય ભગવાન તો કરી શકતા હોય છે. છતાં પણ ઉપાધ્યાય ભગવાનનો કોઈ દેખાવ નહીં, કોઈ આડંબર નહીં. આ બહુ મોટી ઉપલબ્ધિ ઉપાધ્યાય ભગવાનની બતાડવામાં આવેલી છે. ગૌતમ સ્વામી ઓછું જાણતા હતા, જ્ઞાનનો પુંજ હતા. હાલતા ચાલતા લાઇબ્રેરી હોવા છતાં પણ વાતમાં પ્રભુ આનો શું હાથ જોડીને જે મહાન લબ્ધિધારી એવા ગૌતમ સ્વામી પણ મહાવીરના ચરણોમાં રહેવાનું પસંદ કર્યું હતું. ઉપાધ્યાયનો મુખ્ય ગુણ બતાડ્યો છે કે વિનયના ભંડાર હોય. ગૌતમ આટલું જ્ઞાન આપણે કહે ને કે ઓમ સવારે આચાર્ય ભગવાને કીધું કે ઓમ રીમ અરિહંત ઉવજાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આચાર્ય એટલે કે અરિહંત જ્યારે વિરાજમાન હોય ત્યારે ગણધર ભગવંતો ચોથા ઉપાધ્યાય પદની અંદર આવે અને તીર્થંકરો જ્યારે ન હોય ત્યારે ઉપાધ્યાય આ ગણધર ભગવંતો આચાર્ય પદ ઉપર આવી જતા હોય છે. પણ તીર્થંકરની હાજરીમાં ગણધર ભગવંતોને ઉપાધ્યાયનું સ્થાન આપવામાં આવેલો છે. ઉપાધ્યાય એટલે સાક્ષાત જ્ઞાનના પુંજ હોય. હંમેશા સ્ટેજ ઉપર આચાર્ય ભગવંતો આવે, પડદા પાછળ રહીને કામ કરનાર જો કોઈ હોય તો આ ઉપાધ્યાય ભગવાન છે. હંમેશા જય જયકાર કોની થાય? આચાર્ય ભગવંતની જય જયકાર થાય. પ્રસિદ્ધિ આચાર્યની થાય. લોકોના ટોળા આચાર્ય ભગવંતો પાસે આવે અને ઉપાધ્યાય ભગવંતો ખૂણામાં બેસીને સાધુ સંસ્થાનો ઘડતર કરવાનું કામ કરતા હોય છે. આ જૈન શાસનની અંદર જે પણ મહાપુરુષોની ભેટ આપણને મળી છે, જે પ્રભાવક ગુરુ ભગવંતો આપણને મળ્યા છે, એને તૈયાર કરનાર, એમનો નિર્માણ કરનાર જો કોઈ તત્વ હોય તો ઉપાધ્યાય ભગવાન છે. ઉપાધ્યાય પોતે ભણે ને બીજાને ભણાવે, પોતે શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય અને પોતાના શિષ્યોને, પોતાના આશ્રિતોને એ શાસ્ત્રનું જ્ઞાન કરાવતા હોય છે. આજે ઓમ રીમ નમો ઉવજાયણમ બોલો ત્યારે ઉપાધ્યાય ભગવંતને પ્રાર્થના કરજો કે ઉપાધ્યાય ભગવાન આપે જે રીતે અહંકારનો, અભિમાનનો વિલોપન આપે કર્યો છે, અમારામાં અહંકાર ઠાંસીને ભરેલો છે. અમારો એ અહંકાર ઓગળી જાય અને અમારામાં આપના જેવી વિનય બુદ્ધિ આવે આવી પ્રાર્થના આજે ઉપાધ્યાય ભગવંતની આરાધના કરતા કરવાની છે. જો આપણી તમામે તમામ આરાધનાઓને કલુષિત કરનાર, આપણી તમામે તમામ આરાધનાઓ ઉપર પાણી ફેરવનાર જો કોઈ તત્વ હોય તો આપણો અહંકાર છે. અહંકારે આપણી પ્રગતિ રૂંધી દીધી છે. અહંકારે આપણી આત્મિક ઉન્નતિને સ્ટોપ કરી દીધી છે. અહંકાર આપણને નડે છે અને આપ સૌ સમજી શકો છો કે બાહુબલીએ 12 મહિના સુધી ઉપવાસ કર્યા પણ કેવળ જ્ઞાન નથી. શા માટે? અહંકારે એમના કેવળ જ્ઞાનને અટકાવ્યો અને જ્યાં અહંકાર ગયો ત્યાં કેવળ જ્ઞાન એમની પાસે દોડતો આવી ગયો હતો. આપણી તમામે તમામ આરાધનાઓને કલુષિત કરનાર આ અહંકાર છે અને આ અહંકારનો વિલેપન કરવો હશે તો એના માટે ઉપાધ્યાય ભગવંતની આરાધના શ્રેષ્ઠ આરાધના બતાડી છે. આપણે એક શબ્દ લખેલો નવપદના પૂજાની અંદર કે નહીં સૂરી પણ સૂરી ગણને સહાયા. શું લખ્યું છે? નહીં સૂરી પણ સૂરી ગણને સહાયા. નમો વાચકા ત્યક્ત મદ મોહ માયા. નમો વાચકા ત્યક્ત મોહ મદ માયા. ઉપાધ્યાય કેવા હોય? એ સૂરી નથી. સૂરી એટલે આચાર્ય નથી પણ સૂરી ગણને સહાયા. પોતે આચાર્ય નથી છતાં પણ આચાર્યના સમુદાયને સહાય કરનારા
નમો વાચકા કેવા વાચક કેવા છે તો ત્યક્ત મદ મોહ માયા ઉપાધ્યાય ભગવાન 3 દોષ ઉપર વિજય પ્રાપ્ત કરે. સૌથી પહેલા નમો વાચકા ત્યક્ત મદ. મદ એટલે અહંકાર, અભિમાનનો જેને ત્યાગ કર્યો છે, એટલે અભિમાન રૂપી દોષનો જેને નાશ કર્યો છે એવા વાચક ઉપાધ્યાયને નમસ્કાર કરું છું. બીજા નંબરની અંદર નમો વાચકા ત્યક્ત મદ મોહ, જેને આચાર્ય પદના મોહથી જે મુક્ત રહી ગયા છે. હંમેશા સ્ટેજ ઉપર આચાર્ય ભગવંતો આવે, હંમેશા પૂછા આચાર્ય ભગવંતની થાય, હંમેશા વાહવાહી આચાર્ય ભગવંતની થાય, પણ આટલું બધું હોવા છતાં પણ જેને આચાર્ય પદની કોઈ સ્પૃહા નથી એવા ઉપાધ્યાય ભગવંતને હું નમસ્કાર કરું છું. આચાર્ય પદના મોહથી મુક્ત. પહેલા નંબરની અંદર જેને અભિમાનથી જે મુક્ત થઈ ગયા છે, બીજા નંબરની અંદર મમત્વથી જે મુક્ત થઈ ગયા છે, ત્રીજા નંબરની અંદર માયા, અંદર બીજું કંઈક હોય અને બહાર દેખાવાનો બીજો કોઈ હોય. આ અને જે વ્યક્તિ માયા કરે છે એને તિર્યંચ ગતિ અને કાં તો સ્ત્રીનો અવતાર મળે છે. તિર્યંચ ગતિને પ્રાપ્ત ન કરવી હોય તો માયાને છોડી દેજો. જે તમારો છે એ તમારો દેખાવ હોય, અંદર ક્યાંક હોય, બીજું કંઈક દેખાડો. આ માયા આપ સમજી શકો. એક માયા મલિનાથ પરમાત્માએ આટલો તપ કર્યો, પણ એક માયાના કારણે એમને સ્ત્રીનો અવતાર પ્રાપ્ત કરવો પડ્યો હતો. પણ આ ઉપાધ્યાય ભગવંતો કેવા છે, 3 દોષ ઉપર જે વિજય પ્રાપ્ત કરે છે. જો કોઈના હાથ નીચે રહેવું હોય તો જ્યાં સુધી તમે અભિમાનનો ત્યાગ ન કરો ત્યાં સુધી તમે કોઈના હાથ નીચે રહી શકતા નથી. એ તો વાસણો અથડાતા હોય, અભિમાન હોય તો ત્યાં વાસણો અથડાય, પણ જ્યાં નમ્રતા છે ત્યાં વાસણો સ્થિર રહેતા હોય છે. આ ઉપાધ્યાય ભગવંતો શાસનને સ્થિર કરવાનું કામ કરતા હોય છે. જેને જ્ઞાન ચડતું નથી, જેને જ્ઞાનના આવરણ છે, એ આત્માએ ઉપાધ્યાય ભગવંતની આરાધના શરૂ કરી દેવી જોઈએ. અને ઉપાધ્યાયનો કલર કયો છે? શાસનને લીલુંછમ રાખવાનું કામ આ ઉપાધ્યાય ભગવંતો કરે છે. ગ્રીનરી, હરિયાળી શાસનને આપવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરે છે. આજે ઉપાધ્યાય ભગવંતોને યાદ કરીને કયા કયા ઉપાધ્યાય યાદ કરશો આપણે? યશો વિજય મહારાજ છે, વિનય વિજયજી મહારાજ છે, આનંદનજી મહારાજ છે, વીર વિજયજી છે, ઉદય રત્ન છે. અનેકાનેક ઉપાધ્યાય ભગવંતો આજે આપણી નજર સમક્ષ આવવા જોઈએ કે જીન શાસનને જડ હળતું રાખવાની અંદર જે પાયાના પથ્થર છે, હંમેશા પાયો દેખાય નહીં, પણ મોટી મોટી ઇમારતો પાયાના બલબૂતા ઉપર ઊભી રહેતી હોય છે. આખો જીન શાસનનો પાયો આ ઉપાધ્યાય ભગવંતને બતાડવામાં આવ્યો છે. પોતે ઘણું બધું જાણતા હોય છતાં પણ હું કાંઈ નથી, જે છે એ ભગવાનનો છે. અને જે હું તો માલ વેચનારો સેલ્સમેન છું. શું વિચારી ઉપાધ્યાય ભગવાન? હું માલ વેચનારો સેલ્સમેન છું. હું કંપનીનો માલિક નથી, પણ હું એક ફેરિયો છું. કંપનીનો માલ લઈને ફરું છું. જો તમને ગમે તો કંપનીનું નામ વધારજો, એમનો ગૌરવ વધારજો. દરેકે દરેક વાતમાં જે અરિહંતને માથે રાખે, દરેકે દરેક વાતમાં જે અરિહંતને ગૌરવ અપાવે, અને એટલા જ માટે સિદ્ધ ચક્રની અંદર સેન્ટરમાં અરિહંતને મૂક્યા છે, ઉપર સિદ્ધને મૂક્યા છે, અરિહંતની હરોળમાં આચાર્યને બેસાડ્યા છે. પણ ઉપાધ્યાયનું સ્થાન ક્યાં છે? અંડરગ્રાઉન્ડ ની અંદર છે. પોતે નીચે છે, ઉપર અરિહંતને મૂક્યા છે અંડરગ્રાઉન્ડમાં, જે દટાઈ જાય, પાયાની અંદર જે ઢંકાઈ જાય, દેખાય નહીં, પણ એનું કામ બહુ મહત્વનું હોય. ઉપાધ્યાય ભગવંતનો પણ કામ જમીનમાં દટાઈ જવાનો છે. હંમેશા સ્ટેજ ઉપર આચાર્ય આવે, પડદા પાછળ રહીને કામ ઉપાધ્યાય ભગવંતને યાદ રાખજો. આચાર્ય ભગવંતના ભરોસે, આચાર્ય ભગવંતની પ્રેરણાથી કોઈક આત્મા સંસારનો ત્યાગ કરીને સંયમી બન્યો. આખો સંસારને છોડ્યો છે, માતા પિતાને છોડ્યા, ભાઈ બહેનને છોડ્યા, સ્નેહી સ્વજનોને છોડ્યા, અને બધું છોડીને વ્યક્તિ જ્યારે અલગ દુનિયાની અંદર આવે છે, અને અલગ દુનિયામાં આવ્યા બાદ પણ વર્ષો સુધી જે સંબંધો જેની સાથે રહેલા છે
એક કોઈ સ્નેહી સ્વજનોની એને યાદ ના આવે એટલો એનો અંતર તૃપ્ત થઈ ગયેલો હોય એ ભૂમિકા ઉપર કોણ પહોંચાડે છે? આ ઉપાધ્યાય ભગવાન પહોંચાડે છે. આવા મહાન એ ઉપાધ્યાય ભગવંતોને આજે નજર સમક્ષ લઈને આપણે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવાના છે. આજે ઉદયરત્નને યાદ કરી લેજો. શંખેશ્વર તીર્થનો ઇતિહાસ તો આપણે સાંભળ્યો છે, પણ શંખેશ્વર તીર્થના રોમાંચક ઇતિહાસના સર્જનહાર કોઈ હોય તો મહોપાધ્યાય ઉદયરત્નજી મહારાજ છે. હજારો વ્યક્તિઓને સંઘ સાથે જે શંખેશ્વર તીર્થની યાત્રા કરવા માટે લઈ આવ્યા છે અને ત્યાંના દરબારોના માણસોએ શંખેશ્વરના દ્વાર બંધ કરી રાખીને બેઠા છે અને એ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી, પોતાની સાધનાના પ્રભાવથી ચમત્કારિક રીતે દ્વાર ખોલી નાખવાની અદ્ભુત ક્ષમતા ધરાવનારા એ મહોપાધ્યાય ઉદયરત્ન સાગરજીને આજે યાદ કરી લેજો. આજે એક પિક્ચર લઈ આવો, આજે એક દ્રશ્ય લઈ આવો કે હજારો વ્યક્તિઓનો સંઘ નીકળેલો છે, છરીપાલિત સંઘ નીકળ્યો છે અને આપણે ત્યાં તો દરેક કાળમાં આ છરીપાલિત સંઘનો તમે મહત્વ સાંભળ્યો હશે. આદિશ્વર પરમાત્માના વખતમાં પણ છરીપાળતા સંઘ નીકળતા હતા અને આજના સમયની અંદર પણ છરીપાળતા સંઘ નીકળી રહ્યા છે અને શ્રાવકના 11 કર્તવ્યમાં એક કર્તવ્ય તીર્થ યાત્રા એટલે છરીપાળ સંઘ કાઢવો એ શ્રાવકનો એક કર્તવ્ય બતાવે છે કે સુખી સંપન્ન સમૃદ્ધ શ્રાવક હોય એમને પોતાના જીવનની અંદર દર વર્ષે જો શક્ય હોય તો છરીપાલિત સંઘ કાઢવો જોઈએ. એ સમર્થતા ન હોય તો તીર્થ યાત્રા પોતે કરવી જોઈએ, બીજાને કરાવવી જોઈએ. આ શ્રાવકનો એક કર્તવ્ય છે અને આ ઉદયરત્ન મહારાજ સાહેબની પ્રેરણાથી હજારો વ્યક્તિઓ સંઘની અંદર જોડાયા છે અને એક પછી એક મંજિલ કાપતા જે શંખેશ્વર તીર્થના આંગણે મોટો વિશાળ માનવ મેરામણ ઉભો થઈ ગયો છે. વિશાળ માનવ મેદની આજે શંખેશ્વર તીર્થના આંગણામાં ઊભી છે અને શંખેશ્વર તીર્થના એ દરબારોના માણસો દરવાજો બંધ રાખીને બેઠા છે. એ દરબારના માણસો કહે છે જો તમારે શંખેશ્વરના દર્શન કરવા હોય તો પહેલા કર ચૂકવવો પડશે, ટેક્સ ચૂકવવો પડશે. તમે ટેક્સ ચૂકવશો તો તમને પરમાત્માના દર્શન થશે. અને એ વખતે ઉદયરત્નજી કહે છે કે આ ગરીબ માણસો અમારા ટેક્સ ક્યાંથી ચૂકવે? તમારો વિષય છે, અમે જાણતા નથી. જો દર્શન કરવું હોય તો ટેક્સ ચૂકવવો પડશે, એના વિના દરવાજા નહીં ખુલે. અને એ વખતે ઉદયરત્નની કવિ ચેતના, અંતર ચેતના રડી ઉઠે છે કે પ્રભુ આટલા લાંબેથી અમે આવ્યા છીએ અને તમે અમને દર્શન નહીં આપો. અને એ વખતે અંતરમાંથી સ્ફુરણા થઈ કે પાર્શ્વ શંખેશ્વર સાર કર સેવકા દેવકા એવડી વાર લાગે પ્રગટ થા પાસે. જો તું સાચો હોય તો પ્રગટ થા. શું દરવાજા બંધ કરીને બેઠો છે? અને ચેતના એમની રડી ઉઠે. જો ભાવના સાથે તમે પ્રાર્થના કરો તો ભગવાનને પણ તમારી વાત માનવી પડે, ભગવાનને પણ નીચે ઉતારવું પડે. અને આ ઉદયરત્નની ચેતનાના રડતાના કારણે એમના અધિષ્ઠાયક દેવતાઓની ચેતના જાગૃત થઈ અને આ સ્તવન પૂરો થાય એના પહેલા તો શંખેશ્વર તીર્થના દરવાજા ચમત્કારિક રીતે ખુલી ગયા. આજે મહોપાધ્યાય ઉદયરત્નને યાદ કરજો કે પોતાના સાધનાના પ્રભાવથી અને પોતાના પરમાત્માના ભક્તિના પ્રભાવથી ચમત્કારિક રીતે દ્વાર ખોલી દેવાની તાકાત ધરાવનારા એ મહોપાધ્યાય ઉદયરત્નજીને આજે યાદ કરજો અને ભાવપૂર્વક નમસ્કાર કરજો કે આજે આપણે શંખેશ્વર તીર્થના આંગણે જઈએ છીએ. જો એ વખતે એમને આ ચમત્કારો ન બતાડ્યા હોત તો કદાચ એ કર પરંપરા લાંબી ચાલી હોત, પણ કર પરંપરાને તોડનાર એ મહોપાધ્યાય ઉદયરત્નજીને યાદ કરજો. આ ભારત દેશની અંદર બે એવા પ્રતિમા છે કે જે આજે પણ અધર છે, જે કોઈ જમીનનો ટેકો લેતા નથી. એક શંખેશ્વર પાર્શ્વનાથ ને બીજા અંતરિક્ષ પાર્શ્વનાથ. આ જમાનાનો આ એક ચમત્કાર છે, આ એક મિરેકલ છે. આ એક ચમત્કારથી ઓછું નથી કે અધર પણ કોઈ પ્રતિમા રહી શકતી હોય. અને જો કદાચ તમને જોવા માટે મળ્યું છે નહીં ખબર નહીં, કારણ કે શંખેશ્વરમાં તો
આગળ બધા સાધુ બેઠા હોય એટલે શ્રાવકો તો ગભાના બહાર બેઠા હોય, પણ જ્યારે પક્ષાલ થતો હોય ત્યારે ખબર પડે. પક્ષાલ થયા પછી જ્યારે શુદ્ધિકરણનું કાર્ય થતું હોય ત્યારે આપણને દેખાય. અમે પણ નથી જોયો, પણ ચાતુર્માસ સંકેશ્વરમાં હતો અને અમે વિહાર કરતા હતા. એ દિવસે કાર્તિક પૂનમ આપણી એકમ હતી ને એમની કાર્તિક પૂનમ હતી અને પક્ષાલ પૂરો થયો અને પૂજારીઓ જ્યારે અંગલુચના દ્વારા શુદ્ધિકરણનું કામ કરતા, આટલો મોટો શું કહેવાય એને? ના, લોખંડનો કંઈ હોય ને સળિયો. એ સળિયો ભગવાનના પ્રતિમાની નીચે સુધી મોકલી દે, પાછો બહાર કાઢે. એ ખબર પડે કે પરમાત્મા ક્યાંય નીચે અડેલા નથી. અને એવો જ દ્રશ્ય આપણને અંતરિક્ષ પાર્શ્વનાથની ખાસ દેખાડે છે. અંતરિક્ષ પાર્શ્વનાથની અંદર તો પૂજારીઓ ખાસ દેખાડે. આ વખતે યાત્રા કરી અંતરિક્ષ પાર્શ્વનાથને તો ખાસ પૂજારીઓ બતાડે કે જો આજે અંતરિક્ષ એટલે શું? આકાશ. જે જમીનને અડેલા નથી, જે આકાશમાં છે એને અંતરિક્ષ કહેવાય. તો આવા અંતરિક્ષ પાર્શ્વનાથ તો શંખેશ્વર તીર્થનો જે રોમાંચક ઇતિહાસ છે, એના રોમાંચક ઇતિહાસના સર્જનહાર જો કોઈ હોય તો મહોપાધ્યાય ઉદયરત્નજી છે. આજે એ મહાપુરુષને યાદ કરજો. ઉપાધ્યાય ભગવંતને ગચ્છની પરંપરા ટકાવવાની અંદર એક મહત્વનો પોતાનો રોલ ભજવે છે. ઉપાધ્યાય ભગવંતને 3 ભૂમિકાઓ અદા કરવા. સૌથી પહેલા ઉપાધ્યાય મીડિયેટરનું કામ કરે. કોનું કામ કરે? મીડિયેટર એટલે મધ્યસ્થી. એને મધ્યસ્થી કહેવાય. ઉપાધ્યાય કેવા છે? તો આચાર્ય ભગવંત અને સાધુ ભગવંત વચ્ચેના સેતુ છે. શું છે? આચાર્ય અને સાધુ વચ્ચેના, જેમ લંકાની અંદર પહોંચવા માટે રામ સેતુ બનાવ્યો હતો તેમ ઉપાધ્યાય એ આચાર્ય અને સાધુ વચ્ચેના સેતુ છે. જો આચાર્ય ભગવંતનો પુણ્ય, આચાર્ય ભગવંતની પ્રતિભા અને આચાર્ય ભગવંતનો પરાગત એટલો મજબૂત હોય કે સામાન્ય સાધુ ભગવંતને એમની પાસે જવું હોય તો શોક પામે, સંકોચ થાય. ત્યારે પોતાની વાત કેવી રીતે પહોંચાડે? તો સાધુ ભગવંતો વાયા ઉપાધ્યાય ભગવંતના માધ્યમથી પોતાની વાત આચાર્ય ભગવંત સુધી પહોંચાડતા હોય છે. એટલે કે સેતુનો કામ કરનાર જો કોઈ હોય તો ઉપાધ્યાય ભગવંત છે. એટલે પહેલા નંબરમાં ઉપાધ્યાય ભગવંત મીડિયેટરનું કામ કરે. સેકન્ડ નંબરની અંદર ઉપાધ્યાય ભગવંતો કોઓર્ડિનેટરનું કામ કરે. કોઓર્ડિનેટર એટલે સંકલન કરી આપે. જે સાધુની જે કક્ષા હોય, એક રુચિ વાળા અને સામાન્ય ક્ષયોક્ષમ વાળા, સેમ ક્ષયોક્ષમ વાળા જે સાધુ ભગવંતો હોય એની એક ટીમ બનાવીને એક સુંદર સંકલન કરીને એમને જ્ઞાનના ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાનો પ્લેટફોર્મ આપવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરે છે. કોઈ જો બધા દરેક સાધુના પણ અલગ અલગ વિષયો હોય, દરેકને અલગ અલગ રુચિ હોય. કોઈકને વ્યાકરણમાં રુચિ પડતી હોય, કોઈકને ન્યાયમાં રુચિ પડતી હોય, કોઈકને તત્વમાં રુચિ પડતી હોય. જે અલગ અલગ પ્રકારના જે સાધુ ભગવંતો હોય તો સમાન રુચિ વાળા સાધુ ભગવંતોની એક ટીમ બનાવી. જેને વ્યાકરણની અંદર રસ છે તેવા વ્યાકરણની રુચિ વાળા સાધુ ભગવંત એક ગ્રુપ બનાવે. અને જેને પણ ભાષા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવો હોય, વ્યાકરણ વિના ન ચાલી શકે, તો આવા ભાષા ઉપર પ્રભુત્વને ધારણ કરવા માટે જેની તમન્ના હોય એવા બધા સાધુઓનો એક સંકલન કરીને વ્યાકરણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરાવવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરતા હોય છે. કોઈકને ન્યાય ક્ષેત્રમાં, ન્યાય વગર ચાલે નહીં, જેને પણ પરમાત્માના વચનોને તર્કબદ્ધ રીતે કોઈકના મગજમાં બેસાડવું હોય કે એના મગજમાં એ વાત ફિટ કરવી હોય તો તર્કબદ્ધ રીતે જો વાત કરવામાં આવે તો પરમાત્માના વચનો એમના મગજમાં સ્થિર થઈ જાય. તો આવા જેને ન્યાય ગમતું હોય, ન્યાયના રુચિ વાળા જે સાધુ ભગવંતો હોય એની એક ટીમ બનાવીને ન્યાયના ક્ષેત્રમાં એને પ્રગતિ કરવા માટે દરવાજા ઉપાધ્યાય ભગવંતો ખોલી આપતા હોય છે. કે કોઓર્ડિનેટનું કામ આ ઉપાધ્યાય ભગવંત. સૌથી પહેલા મીડિયેટર, બીજા નંબરની અંદર કોઓર્ડિનેટર અને ત્રીજા નંબરની અંદર આર્બિટ્રેટરનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરતા હોય છે. આર્બિટ્રેટર એટલે લવાદ, જેને સુલેહ કરતા કહેવાય. આ ઉપાધ્યાય ભગવંતનું કામ શું હોય કે સાધુ સંસ્થાની અંદર કદાચ કોઈ સાધુની વચ્ચે શાસ્ત્રીય બાબતમાં, વ્યવહારિક બાબતમાં ક્યાંક વાદ ઉભો થાય એ વખતે ઉપાધ્યાય ભગવાન
સમાધાનની ભૂમિકા રચીને એ વાદને સંવાદની અંદર ફેરવી નાખતા હોય છે. વાદને સંવાદમાં ફેરવીને ગચ્છનો ઉત્તમ સત્કાર્ય કરવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરતા હોય છે. આજે ઉપાધ્યાય ભગવંતની આરાધના જ્યારે કરવા માટે આપણે તૈયાર થયા છીએ ત્યારે મીડિયેટર, કોઓર્ડિનેટર અને આર્બિટ્રેટર એવી ત્રણ ભૂમિકાઓને અદા કરીને જે સંઘનો સફળ સંચાલન અને સંઘનો યોગક્ષેમ કરવાનું કામ કરતા હોય એ ઉપાધ્યાય ભગવંતને આજે યાદ કરી લેજો. ઉપાધ્યાય ભગવંતનો મુખ્ય ગુણ વિનય છે અને ઉપાધ્યાય ભગવંતનો મુખ્ય કર્તવ્ય ભણાવવાનું છે. તમે જો યશોવીજ મહારાજનો દ્રષ્ટાંત આપણે સાંભળ્યું છે કે જેમને પોતાના જીવનની અંદર લાખો શ્લોકોની રચના કરી છે, હજારો ગ્રંથો જેમને બનાવ્યા છે અને જેની જ્ઞાન પ્રતિભા કાશીના પંડિતોને પણ માનવ્યું. ને તો જ્ઞાન આ છે ને વિદ્યાનો વરદાન કોને મળેલો છે? બ્રાહ્મણને મળેલો છે. વિદ્યા કોણ ધારણ કરી શકે? તો બ્રાહ્મણો માટે વિદ્યા એ વરદાન છે. અને આવા વિદ્યાના ક્ષેત્રમાં જઈને કાશીમાં જ્યાં અનેક પંડિતો રહેતા હતા, મોટા ભટ્ટાચાર્યો રહેતા હતા, એવા કાશી દેશની અંદર પણ જૈન શાસ્ત્ર ડંકો વગાડનારા એ મહોપાધ્યાય યશોવીજ મહારાજ માટે વાત આવે છે કે પોતાના જીવનની અંદર અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે, અધ્યયન પૂરું થઈ ગયું છે, હવે કલમ ઉપાડી છે અને કલમ ઉપાડતા પોતે શાસ્ત્રનું સર્જન કરે છે. શાસ્ત્રનું સર્જન કરતા કરતા સાંજનો સમય આવે. હરિપદ શ્રી મહારાજ પર વાત આવે છે કે મોટી રાત એમની ફેર જતી હતી. ત્યારે યશોવીજ મહારાજને પણ થાય કે અંતરમાંથી આટલો જ્ઞાનની ગંગા વહી રહી છે, મારે ને લિપિબદ્ધ કરી દેવું જોઈએ. અને પોતે એ વખતે તો કઈ લાઈટો તો હતી જ નહીં. એવા સમયની અંદર ક્યાંક ઉપાશ્રયની બહાર ક્યાંક ગેલેરી હોય અને ત્યાં સૂરજનો પ્રકાશ આવતો હોય અને સૂરજના પ્રકાશમાં લખાણ કરતા હોય, સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હોય અને શિષ્યો આવે, ગુરુદેવ સૂર્યાસ્ત થઈ રહ્યો છે, પાણી વાપરી લો. અને ત્યારે ઉપાધ્યાય કે પાણી રાખી દે, ઊભો રહે અને ઊભો રે કરતા રહે. કારણ કે જો પાણી વાપરે તો જે લિંક ચાલે છે લિંક તૂટી જાય. લિંક તૂટે એમને બિલકુલ પણ મંજૂર ન હતો કે શિષ્ય ઊભો રે અને ઊભો રે કરતો રહે. અને અહીંયા સૂર્ય ઘડું ઊભો રહેવાનો છે, શિષ્ય ઊભો રહે છે, પણ સૂર્ય કઈ ઊભો રહેવાનો ના હોય. અને ઊભો રે કરતા સૂર્ય અસ્ત થઈ જાય, શિષ્યના હાથમાં પાણીનો પાત્ર રહી જાય. ગળું શોષાય એ ચાલે પણ જ્ઞાન શોષાય એ ન ચાલે. આ પુરુષાર્થ આ મહાપુરુષોએ કર્યો છે. માટે 2500 વર્ષ પછી પણ પરમાત્માના વચનો આપણા સુધી પહોંચ્યા છે. જો ઉપાધ્યાય ભગવંતોએ આ પુરુષાર્થ ન કર્યા હોત તો આજે પરમાત્માના વચનો જે લિપિબદ્ધ છે તે લિપિબદ્ધ જ્ઞાન આપણને મળી શક્યો ન હોત. આજે મહાન ઉપાધ્યાય ભગવંતોને યાદ કરવાના છે. મહોપાધ્યાય વિનય વિજય મહારાજને યાદ કરજો કે જ્યારે રૂટીનના જીવનની અંદર જ્યારે લોકો અશાંતિથી ઘેરાયેલા છે એ વખતે શાંત રસની અનુભૂતિ થઈને આપણે શાંત સુદાસ ગ્રંથ એમને બનાવ્યો છે. પર્યુષણ પર્વ આવે ત્યારે પર્યુષણની સુબોધિકા ટીકા એમને બનાવેલી છે. શ્રીપાળ મહિના નવપદના ઓળીના દિવસો આવે ત્યારે શ્રીપાળ અને મહિના જે રાસ વંચાય છે એના રચના કરનાર મહોપાધ્યાય યશોવીજ મહારાજ ને વિનય વિજય મહારાજ છે. અને અંતિમ સમયે જ્યારે વ્યક્તિ બીજી તરફ પ્રયાણ કરતો હોય એ વખતે એમની સદગતિ મળે એના માટે લોક પ્રકાશની પણ રચના આ મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે કરેલી છે. એક વ્યક્તિઓ જે બલિદાન અને જે યોગદાન આપ્યો છે, પુણ્ય પ્રકાશ લોક પ્રકાશની પુણ્ય પ્રકાશ, એ પુણ્ય પ્રકાશનો સ્તવન બનાવનારા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ છે. આનંદગંજી મહારાજ જેમને આધ્યાત્મિક ક્ષેત્રમાં શિખર ઉપર ચડવું હોય એ આધ્યાત્મિક શિખર ઉપર ચડાવનારા આનંદગંજી મહારાજના એ પદો કે જે પદોના ચિંતનથી વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પ્રગતિ સાધી શકતો હોય. આજે એ બધા જ ઉપાધ્યાય ભગવંતોને મારે યાદ કરવા છે. અકબર રાજાના પ્રતિબોધક એવા આચાર્ય ભગવાન હીરસુરી મહારાજ, એ હીરસુરી મહારાજને પણ અકબર મહારાજે કીધું કે આપ ચાલ્યા જશો તો અમારો જે ધર્મ જે તમે આપ્યો છે એ ધર્મરસ ઉડી જશે. એક કામ કરો, તમારા કોઈ યોગ્ય મહાત્માને છોડતા જાઓ. અને એ વખતે આચાર્ય હીરસુરીએ
ઉપાધ્યાય ભગવંતને ત્યાં મૂકીને સતત અકબર રાજા જૈન તરફ આકર્ષિત રહે એના માટેનું કાર્ય આ ઉપાધ્યાય ભગવંતોએ કર્યા છે. ઉપાધ્યાય ભગવંતના મુખ્યત્વે 5 પ આપણને એમના જીવનની અંદર જોવા માટે મળે. સૌથી પહેલા પ ઉપરથી પ્રતિભા. ઉપાધ્યાય ભગવંતની જ્ઞાન પ્રતિભા અદ્ભુત હોય છે. આગમ સૂત્રો અને ધર્મ ગ્રંથોના જે ઊંડામાં ઊંડા રહસ્ય હોય એ ઊંડામાં ઊંડા રહસ્યને પોતે પામે અને પોતાના શિષ્યોને પોતાના આશ્રિતોને એ જૈન શાસનના ઊંડા રહસ્ય આપીને એ રહસ્યોને એમના જીવનમાં પરિણમન કરાવીને એક અદ્ભુત ભૂમિકા ભજવવાનું કામ આ ઉપાધ્યાય ભગવંત કરે છે. જો સામાન્યથી જોવા જઈએ ને તો જે રહસ્યો છે, જે ઊંડા આગમના પાટો છે, એને જલ્દી ખોલવા એ દરેકની તાકાત નથી. એ ઉપાધ્યાય ભગવંત કરી બતાડતા હોય છે કે ઉપાધ્યાય ભગવંત જ્ઞાન પ્રતિભા છે. બીજા નંબરની અંદર ઉપાધ્યાય ભગવંતની પ્રકૃતિ સરળ અને શાંત હોય છે. ઉપાધ્યાય ભગવંત એનાથી ઓળખાય કે ઉપાધ્યાય ભગવંત ઠરેલા હોય. શું હોય? ઉપાધ્યાય ભગવંત હંમેશા ઠરેલા હોય. ઉપાધ્યાય ભગવંતની પ્રકૃતિ શાંત અને સૌમ્ય. જો તમે ગમે એટલું કોઈનું કામ કરો, તમારી જાતને ઘસી નાખો, બધું ન્યોછાવર કરી દો, પણ પ્રકૃતિ તમારી જો ઉગ્ર હશે તો તમે ક્યારે પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકવાના નથી. લોકપ્રિય એ જ બની શકે જેની પ્રકૃતિ સૌમ્ય અને શાંત હોય. જો ચંદ્ર અને સૂરજમાં બંનેમાંથી વધારે ઉપકારક કોણ છે, ચંદ્ર કે સૂરજ? એક બોલતો. હા, બરાબર છે. સૂરજ ચંદ્ર કરતા વધારે ઉપકારક છે. ચંદ્ર કરતા વધારે ઉપકારી સૂરજ છે. સૂર્યનો ઉપકાર બહુ મોટો છે વિશ્વ ઉપર, પણ સૂરજ આટલો ઉપકારી હોવા છતાં પણ સૂરજ ઉગ્ર હોવાના કારણે લોકો સૂરજના તેજને સહન કરી શકતા નથી. ત્યારે ચંદ્ર સૂરજ કરતા ઓછો ઉપકારી છે, છતાં પણ શીતળતા છે, સૌમ્ય છે. માટે લોકચાહના સૂર્ય કરતા વધારે ચંદ્રની છે. તેમ ઉપાધ્યાય ભગવંતની પ્રકૃતિ એ શાંત અને સૌમ્ય હોવાના કારણે લોકોને ધર્મ માર્ગની અંદર વિશેષ જોડવાનું કામ ઉપાધ્યાય ભગવંત કરે. સૌથી પહેલા પ્રતિભા, બીજા નંબરની અંદર પ્રકૃતિ, ત્રીજા નંબરની અંદર પ્રવૃત્તિ. સ્વાધ્યાય એ ઉપાધ્યાય ભગવંતનો વ્યાસમ છે. શું છે? સ્વાધ્યાય એ ઉપાધ્યાય ભગવંતનો વ્યાસમ છે. ભણવું અને ભણાવવું એ ઉપાધ્યાય ભગવંતની પ્રવૃત્તિ છે. પોતે ભણે છે, બીજાને ભણાવે છે. સ્વાધ્યાય એ એમનો અમૃત રસ છે. હંમેશા તમે જોજો ઉપાધ્યાય ભગવંતના હાથમાં તમને પુસ્તક જોવા માટે મળશે. આ ત્રીજો ગુણ ઉપાધ્યાય ભગવંતની પ્રવૃત્તિ સ્વાધ્યાયમાં થાય. ચોથા નંબરની અંદર પહેલો, પછી ત્રીજી પ્રવૃત્તિ, ચોથી પરિણતિ. ઉપાધ્યાય ભગવંત જ્ઞાનામૃતના રસાયણથી રસાયેલી એમની આત્મિક પરિણતિ એકદમ નિર્મલ હોય છે. એમની નિર્મલતા એક પ્રેરણાદાયક હોય છે અને એમની નિર્મલતા લોકોને ધર્મ માર્ગની અંદર છોડવાની બોધ આપવાનું કામ કરતા હોય છે. પહેલા નંબરની અંદર પ્રતિભા, બીજા નંબરની અંદર પ્રકૃતિ, ત્રીજા નંબરની અંદર પ્રવૃત્તિ, ચોથા નંબરની પરિણતિ અને પાંચમા નંબરનો પ છે ઉપાધ્યાય હંમેશા પ્રીતિવાળા હોય. ઉપાધ્યાય એટલે વાત્સલ્યના ભંડાર હોય. ઉપાધ્યાય એટલે પ્રીતિ જેમનું વ્યક્તિત્વ છે એવા ઉપાધ્યાય ભગવંતોનો આ 5 પ ઉપાધિ આપણા જીવનની અંદર પણ ઢળો આપણને આપી રહ્યા છે. આપણને પ્રેરણા આપી રહ્યા છે કે તમે પણ જ્ઞાનના ક્ષેત્રમાં, સમ્યક જ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધો. બીજા નંબરની તમારી પ્રકૃતિને ઉગ્ર નહીં પણ શાંત અને સૌમ્ય બનાવો. ત્રીજા નંબરની અંદર તમારી પ્રવૃત્તિ, જે બીજી પ્રવૃત્તિ ચાલતી હોય એના કરતા સ્વાધ્યાયને પ્રવૃત્તિ બનાવો. ચોથા નંબરની તમારી આત્મા પરિણતિ મલિન ન થાય.
તમારી પરિણતિ નિર્મળ બને એનો બોધ ઉપાધ્યાય ભગવાન આપે છે અને જે ઘરની અંદર શાંતિ જોઈતી હોય ત્યાં વાત્સલ્ય ન હોય તો ઘરમાં ક્યારે પણ શાંતિ આવી શકતી નથી. આ 5 પ્રકારને આપનારા ઉપાધ્યાય ભગવંતોને આજે આપણે યાદ કરીએ. અને ઉપાધ્યાયમાં અક્ષર કેટલા છે? એમ 4.5. એમ 4 આપણે અક્ષર લઈએ. ઉ, આ, ધ્યા અને ય. આ 4 અક્ષર છે. આ 4 અક્ષર બહુ મોટો બોધ આપે છે. ઉપાધ્યાયનો ઉ એટલે કે ઉપગ્રહશીલ. શું કહેવાય છે? ઉપાધ્યાય એટલે ઉપાધ્યાયનો ઉ પરથી ઉપગ્રહશીલ. પા એટલે પાટવી કુંવર. ઉ એટલે ઉપગ્રહશીલ. પા એટલે પાટવી કુંવર. ધ્યા એટલે ધ્યાન યોગી અને ય એટલે યમી. પહેલો ઉપાધ્યાયનો ઉ એટલે ઉપગ્રહશીલ. ઉપાધ્યાય હંમેશા ઉપકાર કરવાની બુદ્ધિ વાળા હોય. જેમ અરિહંત પરમાત્માનો એક વ્યસન છે પરાર્થ વ્યસની, તેમ ઉપાધ્યાય ભગવાન પણ જ્ઞાન દાન દ્વારા હંમેશા પરાર્થ વ્યસનીનો કામ કરતા હોય છે. એટલે ઉ એટલે ઉપકાર, ઉપકાર કરનારા. બીજા નંબરની અંદર પા એટલે પાટવી કુમાર. આચાર્ય રાજા છે. જ્યારે આચાર્યના પાટવી કુમાર એટલે ઉપાધ્યાય ભગવંતો છે. આચાર્ય રાજા છે તો ઉપાધ્યાય યુવરાજ છે. આચાર્ય જેટલી મહત્તા યોગ્યતા હોવા છતાં પણ આચાર્ય પદની નિષ્પૃહતા. યુવરાજ પણ સાચો યુવરાજ કોને કહેવાય? કે રાજા બેઠા હોય ત્યાં સુધી સિંહાસન ઉપર બેસવાનું જેનું મન ન હોય એ સાચો યુવરાજ કહેવાય. તેમ જૈન શાસનના યુવરાજ એટલે ઉપાધ્યાય છે કે યોગ્યતા છે આચાર્યની પાઠની, છતાં પણ આચાર્ય પદના મોહથી મુક્ત રહે છે. પા ધ્યાય એટલે ધ્યાન યોગી. ઉપાધ્યાય હંમેશા જ્ઞાન અને ધ્યાનની અંદર મસ્ત રહેતા હોય છે. અને ય એટલે યમી છે. 5 ઇન્દ્રિયોને સંયમમાં રાખનારા એ યમી એવા ઉપાધ્યાય ભગવંતને આજે ભાવપૂર્વક નમસ્કાર કરીને આપણા જીવનની અંદર પણ વિનય ગુણની પ્રતિકરણ થાય, અહંકાર દોષનો વિલોપન થાય એ મંગલ ભાવના સાથે ગૌતમ સ્વામીની જે લબ્ધિઓ પ્રગટ થઈ હતી એમાં મુખ્યત્વે આ વિનય ગુણ હતો. જે મહાવીરનો વિનય ગૌતમે કર્યો એ એવી લબ્ધિઓ પ્રગટ કરાવી દીધી કે ભગવાન મહાવીરના માત્ર 700 શિષ્યો કેવલ જ્ઞાની, જ્યારે ગૌતમ સ્વામીના 50,000 શિષ્યો કેવળ જ્ઞાનને પામ્યા. જેને ગૌતમ ઓગો આપે એ ભાવમાં મોક્ષ નિશ્ચિત. જેને ગૌતમના વરદ હસ્તે દીક્ષા મળે એ જ ભાવમાં એનો ભાવનો અંત બની જાય. આવી લબ્ધિઓ આ વિનય ગુણના કારણે આવ્યો હતો. બસ આપણા જીવનની અંદર પણ આવો વિનય ગુણ પ્રગટ થાય અને બધા જ ગુણોમાં સર્વશ્રેષ્ઠ ગુણ એટલે વિનય છે. એ વિનય ગુણની પ્રાપ્તિ કરીએ. જ્ઞાન ગુણની આપણે પ્રાપ્તિ કરીને આપણે આપણા જીવનને મંગલમય બનાવીએ. એ જ મંગલ શુભકામના. અચ્છા, IML 81 Suryogen Ocasium Corsis Art Corsis Pichkain Chodium Pier Vasaram Heaven Saimam Adatthana Vaganam Sahasra Garnam Pacham Kanishwangil 81 Pichkai Divyam Pier Vasaram Heaven Saimam Sagari Agar Leva Lena Pai Kanam the Panis Salenva Bauran Sasam Seva Desa Vagasi and Vagam Parina Pichkain Thavar Sasam Salasam Ganam Boshi उपवास सूर्योगे अपन पिचकाई दिव्यम की रखना है मैम आनंद खान मतलब पानहार कोशिश कर कोशिश पिचकाई चौदियम की रखना है मैम पारी खान मतलब पानस सलेवा बहुरेना सत्संगवा बहुशी है